તો યુદ્ધની અસર અમદાવાદની હોસ્ટેલની કેન્ટીન ઉપર પડી। એલડી કોલેજની કેન્ટીનમાં દેશી ચૂલા ઉપર રસોઈ બનાવાય છે। હોસ્ટેલની 3 કેન્ટીન ઉપર ગેસ સંકટની અસર જોવા મળી। કોમર્શિયલ સિલિન્ડરની અછત હોવાથી દેશી ચૂલા ઉપર રસોઈ કરવામાં આવી। લાકડાની મદદથી દેશી ચૂલા સળગાવી અને રસોઈ બનાવાઈ। વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે દેશી ચૂલાનો ઉપયોગ કરવામાં આવ્યો। 3 કેન્ટીનમાં દર મહિને 40 થી વધુ ગેસ સિલિન્ડરની જરૂર પડતી હોય છે। એલપીજી ગેસની અનિશ્ચિતતાના કારણે રેસ્ટોરન્ટથી લઈને હોટેલના તમામ લોકોને હાલાકી પડી રહી છે। ખાસ કરીને અમદાવાદની એલડી એન્જિનિયરિંગમાં જે 3 મેસ આવેલી છે કે જ્યાં આગળ જે વિદ્યાર્થીઓ જમતા હોય છે તેમના માટે ખાસ કરીને હવે ચૂલા ઉપર રસોઈ બનાવવાની ફરજ પડી છે। છેલ્લા 8 થી 10 વર્ષથી આ જે કલ્પેશભાઈ છે તે અહીંયા આગળ મેસ ચલાવે છે અને આ વખતે એટલે કે પહેલી વખત તેમને ચૂલા ઉપર રસોઈ બનાવવાની ફરજ પડી છે। કેટલી મુશ્કેલી પડી રહી છે કારણ કે એક તરફ ગેસ સપ્લાયને લઈને અનિશ્ચિતતા જોવા મળી રહી છે। પહેલાં તો એમાં એવું હતું કે રોજના 2-3 બાટલા એ રીતનું આવતું, એટલે અમારે પહોંચી વળાતું। મહિનાના 45 થી 50 બાટલા જેવી અમારી રિક્વાયરમેન્ટ હતી। પણ અત્યારે હવે એક બાટલો અમુક ટાઈમે આવે ને અમુક ટાઈમે એક દિવસ નો બી આવે, અમુક ટાઈમે 2 આવે, એ રીતનું આવે છે। એટલે અમે એમનો બીજો ઓપ્શન એ ગોઈતો છે કે આ ચૂલા ઉપર રસોઈ બનાવી, બને ત્યાં સુધી અમારે ચૂલા ઉપરની હોતી ટ્રાય રાખી છે કે ગેસ ઓછો યુઝ થાય, કે અત્યારે જે મળે છે એમાં બી પહોંચી વળાય અને જે જરૂરિયાત છે એ આનાથી બી પૂરી થઈ શકે। અમારો પ્રાયોરિટી એ છે કે સ્ટુડન્ટને કોઈને જમવાનું બધાને મળી રહે, એ અમે પહેલી પ્રાયોરિટી એ રાખી છે કે અમારા સાઈડથી બને એટલી બધી અમે હેલ્પ સ્ટુડન્ટ માટે રાખી દઈએ। રોજના કેટલા સ્ટુડન્ટ્સ અહીંયા આગળ આવતા હોય છે? રોજના 150 થી 200 સ્ટુડન્ટ પર ટાઈમ જમે છે। અને હાલાકી ક્યારથી શરૂ થઈ છે આપને? હાલાકી આમ જોઈએ તો આ અઠવાડિયા જેવો ટાઈમ થઈ ગયો, અઠવાડિયાથી આ રીતનું ચાલુ થઈ ગયું છે કે બાટલા જે અમારા રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે મળતા નથી, ઓછા મળે છે। એટલે એનો બીજો ઓપ્શન અમે આ ચૂલાનો અત્યારે રાખ્યો છે। તો છેલ્લા અઠવાડિયાથી અહીંયા આગળ એલપીજી ગેસ નથી મળી રહ્યો અને તેના ઓપ્શનમાં જે મેસના જે માલિકો છે કે જેમને ચૂલાનો એક આ ઓપ્શન લીધો છે અને તમામ વિદ્યાર્થીઓ માટેની જે આ રસોઈની જે વ્યવસ્થા છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।